રાજકોટના મરચાના ભજીયાની સ્પેશિયાલિટી શું? તેનો સ્પેશિયલ મસાલો અને જબરજસ્ત ચટણી. આ મરચાના ભજીયા જે એકવાર ખાય તે પોતાને બીજી વાર ખાવાથી રોકી જ નહીં શકે. તો એ જ સ્વાદના મરચાના ભજીયા અને ચટણી બનાવવાની પૂરી રીત અને પરફેક્ટ ટિપ્સ વિડીયોમાં બતાવી છે. વિડીયો તો પસંદ આવશે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા 1 કપ એટલે કે 125 ગ્રામ જેટલું બેસન લીધું છે. બેટર બનાવતી વખતે બિલકુલ લમ્સ ના પડે તેની માટે આપણે લોટને ચાળીને લેવાનો. ભજીયાને એકદમ સરસ ક્રિસ્પી અને તેલ ભરાયા વગરના બનાવવા 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીએ છીએ. અને બેસન ચાળતી વખતે આજુબાજુની જગ્યા ખરાબ ના થાય તેની માટે આપણે ગ્લાસ કે વાટકી લઈને આવી રીતે ચાળીશું તો બિલકુલ સાઈડમાં નહીં ઉડે. ફ્રેન્ડ્સ, આ બહુ જ કામની ટ્રીક છે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ભજીયા સરળતાથી પચે તેની માટે 1/4 ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરીએ. સ્વાદ પણ સરસ લાગે ને પચે પણ સરસ. અત્યારે મેં 1 કપ પાણી લીધું છે. હું બેટર બનાવીને તમને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. પહેલા બધું આપણે થોડું મિક્સ કરી દઈએ. થોડું પાણી એડ કરી અને બેટર બનાવવાનું. ચણાના લોટમાં ફ્રેન્ડ્સ 1 સામટું પાણી એડ કરી દઈએ ને તો બહુ વધારે લમ્સ બની જાય ને બહુ ઢીલું થઈ જાય બેટર. ચણાનો લોટ આપણે જ્યારે ચાળીએ ને ત્યારે બહુ વધારે પ્રમાણમાં લાગે, પણ પાણી નાખ્યા પછી તે ઘણી ઓછી કન્સિસ્ટન્સીમાં થઈ જાય છે. તો આપણે મીઠું હંમેશા પહેલેથી વધારે નહીં નાખી દેવાનું ફ્રેન્ડ્સ. પછી ચાખી અને બીજી વાર આપણે એડ કરી શકીએ છીએ. તમે જુઓ, આપણે લોટ ચાળીને લીધો અને બહુ ઓછું પાણી નાખીને બેટર બનાવતા ગયા તો બહુ જ ઓછા લમ્સ બન્યા છે. ફ્રેન્ડ્સ, ઘણીવાર મરચાના ભજીયા બનાવીએ ને ત્યારે કેવું થાય કે લોટ ભજીયા પર સ્ટીક જ ન થાય ને ગ્રીન કલરનું મરચું દેખાય અને ચણાનો લોટ સાઈડમાં ખસી ગયો હોય. આજે આપણે જે ટ્રીકથી બનાવશું ને તેમાં એવો બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય. આપણે આવી પોરિંગ એટલે કે રિબિન કન્સિસ્ટન્સી રાખી છે. આને આપણે 2 મિનિટ માટે ફીણીએ જેથી તેમાં એર બબલ્સ ભરાય અને ખીરું આપણું થોડું હલકું થઈ જાય. અત્યારે તમે જોઈ શકો છો આનો કલર. આપણે 2 મિનિટ ફેટીએ. હજુ બીજું 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. હું તમને કન્સિસ્ટન્સી બતાવીશ પણ ખરી જેથી તમને પણ ખ્યાલ આવે. ફ્રેન્ડ્સ, ભજીયા કોઈ પણ બનાવીએ ત્યારે હળદરનો ઉપયોગ બેટરમાં નહીં કરીએ ને તો ભજીયાનો કલર એકદમ સરસ બાર જેવો બનશે. કેમ કે આપણે છે ને ઘણીવાર જ્યારે સોડા નાખીએ છીએ તો હળદરને લીધે ઉપરથી ભજીયા લાલ થઈ જાય છે. આપણું બેટર અત્યારે આવી પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં છે. ચેક કરવા માટે આવી રીતે કોઈ પણ ગોળાકાર ચમચી લેવાની અને તેને આમ ડૂબાવવાની બેટરમાં. તમે જુઓ, બરોબર ચમચી કોટ થઈ ગઈ છે. બિલકુલ ઢીલું બેટર નથી કે આપણને ચમચી દેખાવા લાગી. તો આ પરફેક્ટ છે. તો આપણા મરચા પર પણ સરસ લોટ સ્ટીક થશે. અને વચ્ચેથી ફ્રેન્ડ્સ તમે આવી રીતે લાઈન બનાવશો ને તો તે બંને ભેગી પણ નહીં થાય. તો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. આવું બેટર બનાવવા માટે મેં 3/4 કપ પાણી વાપર્યું છે. બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપીએ. હવે ફ્રેન્ડ્સ, આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એકદમ ચટાકેદાર ભજીયાનો સ્વાદ એકદમ વધારે તેવી ચટણી જોઈએ. ફ્રેન્ડ્સ, આ માત્ર ખજૂર આંબલીની ચટણી નથી. તમે જોજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચટણી છે. અત્યારે આપણે 15 નંગ જેટલી ખજૂર લીધી છે જેના ઠળિયા મેં કાઢેલા જ છે. 2 ટુકડા આંબલી લીધી છે અને 2 ટુકડા જેટલો ગોળ લીધો છે. આ બંને વસ્તુને એક બાઉલમાં લઈએ અને ધોઈ લઈએ જેથી જે કચરો કે ડસ્ટ હોય તે નીકળી જાય. પાણી આપણે કાઢી લઈએ. બંને વસ્તુને આપણે એક પેનમાં લઈએ. ગોળ પણ એડ કરીએ અને 1 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. ફ્રેન્ડ્સ, તમારી પાસે ટાઈમ હોય અને તમે આગળથી પ્લાનિંગ કર્યું હોય ને તો આ ખજૂર આંબલીને 2 કલાક માટે ફૂલ ગરમ પાણીમાં પલાળી દેશો તો પણ તમે આ ચટણી બનાવી શકશો. અને હજુ જલ્દી કરવું હોય તો તમે કુકરમાં 2 વિસલ કરીને પણ કરી શકો છો. આપણે આને એકદમ ધીરા તાપે જ્યાં સુધી આંબલી અને ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ. બીજી બાજુ આપણે મસાલાની તૈયારી કરીએ. 1 ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે. અડધી ચમચી જેટલું જીરું લીધું છે અને 1 ચમચી વરિયાળી લીધી છે. ગેસની ફ્લેમ ચાલુ કરી છે. એકદમ સ્લો ફ્લેમ રાખી છે અને બધી વસ્તુને આપણે 1 મિનિટ માટે શેકીએ જ્યાં સુધી થોડી સુગંધ આવી જાય ને મોઇસ્ચર નીકળી જાય. ફ્રેન્ડ્સ, આ સ્ટેજ આપણે આ કેમ શેક્યું ને તે હું તમને પાછળથી કહું છું પણ ખરી. હવે આપણા ધાણા ને વરિયાળી એકદમ સરસ શેકાઈ ગયા છે અને સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ.
આપણે આને એક ખલની અંદર લઈએ, અધકચરા ક્રશ કરીએ. આપણે એકદમ પાવડર નથી બનાવી દેવાના, એટલે આપણે મિક્સરમાં નથી ક્રશ કરતા. જ્યારે આ ધાણા ને વરિયાળી ખાવામાં આવશે ને સ્ટફિંગમાં, ત્યારે બહુ જ સરસ ટેસ્ટ આપશે. મસાલાને આપણે કાઢી લઈએ. 2 લવિંગ, અડધું બાદિયા અને 1 ટુકડો તજ આપણે ક્રશ કરી લઈએ. આનો પાવડર તમે મિક્સરમાં પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તેને પણ આપણે કાઢી લઈએ. હવે આપણી ખજૂર અને આમલી સરસ સોફ્ટ થઈ ગઈ છે, અને આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. મિશ્રણને આપણે પૂરું ઠંડુ થવા દઈએ. મસાલો બનાવવા માટે અત્યારે આપણે 70 ગ્રામ જેટલી પાપડી લીધી છે. તમે ભાવનગરી ગાંઠિયા પણ વાપરી શકો છો. આને આપણે મિક્સરમાં ઓન ઓફ કરતા કરતા તેલ છૂટે નહીં તે રીતે ક્રશ કરવાની છે, અને અધકચરો પાવડર બનાવવાનો છે. આપણે 2 બેચમાં ક્રશ કરીએ. ભૂકાને આપણે કાઢી લઈએ. તમે જુઓ, અત્યારે આપણે અધકચરો ભૂકો બનાવ્યો છે. બીજી બેચ પણ ક્રશ કરી લઈએ. 3 ચમચી જેટલો શેકેલી સિંગનો ભૂકો લઈએ છીએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. પછી આપણને જોશે તો પાછળથી એડ કરીશું. આપણે વરિયાળી ધાણાનો જે પાવડર બનાવ્યો તે એડ કરીએ. તજ લવિંગનો પાવડર એડ કરીએ. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 1 ચમચી લાલ મરચું એડ કરીએ, અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ. 1/4 ચમચી જેટલો આમચૂર એડ કરીએ. હવે આ બધી વસ્તુને આપણે હાથેથી મિક્સ કરીએ, જેથી જે તેલ છે ગાંઠિયાનું તેમાં જ આપણો મસાલો સરસ મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, આ મસાલાની ખાસ બાબત એ છે કે તમે વધારે પ્રમાણમાં બનાવી અને ફ્રીઝમાં 3 મહિના માટે સ્ટોર કરી શકશો. અને તમે જ્યારે મરચાના ભજીયા અથવા કોઈ પણ ભરેલા ભજીયામાં આ સ્ટફિંગ કરવું હશે ને તો ફટાફટ કરી શકશો. અને એટલા માટે જ આપણે ધાણા વરિયાળી બધું શેકીને લીધું. આમાં બધા જ ડ્રાય મસાલા એડ કર્યા છે. બિલકુલ મોઇસ્ચરનું પ્રમાણ નથી, જેથી આ મસાલો લાંબો સમય સુધી ટકશે. અને એટલો ફ્રેન્ડ્સ ટેસ્ટી મસાલો છે ને, તમે આ ટાઈમે સ્ટફિંગ ટેસ્ટ કરી શકો છો. તમારે કંઈ પણ તમારા ટેસ્ટે પ્લસ કરવું હોય તો તમે અત્યારે કરી શકો છો. આપણે 8 નંગ એટલે કે 125 ગ્રામ જેટલા મરચાં લીધા છે. ફ્રેન્ડ્સ, મરચાં કેવા લેવાના? મરચાં થોડા આવી રીતે જાડા હોય અને થોડી પતલી છાલના હોય. એકદમ કડક મરચું નહીં લેવાનું, નહીં તો બહુ તીખું મરચું હોય. થોડી નરમ છાલ હોય અને તેની શાઇન ઓછી હોય. એકદમ શાઇન મારતું મરચું હશે તો પણ બહુ તીખું હશે. મરચું પતલું હોય ને ફ્રેન્ડ્સ, તો આપણે સ્ટફિંગ સરખું ના કરી શકીએ. હવે વારો આવે છે કે આપણે તેને કટ આપવાનો છે. તો આપણે ક્યારેય વચ્ચેથી કટ નહીં આપવાનો. અહીંથી કટ આપીને તમે દબાવો ને તો મરચું તૂટી જાય. તો આપણે સાઈડથી કટ આપવાનો. આવી રીતે ઉપરથી ચાલુ કરી નીચે સુધી કટ આપવાનો. એ જ ઉપર નહીં આપવાનો, નહીં તો મરચું ખુલ્લું થઈ જાય. હવે તેને 2 હાથેથી તમે આંગળીને અંગૂઠાથી દબાવશો ને તો ખુલી જશે. અને ચમચીનો હોય તે પાછળનો ભાગ હોય તેનાથી અહીંયાથી દબાવી અને તમારે બી કાઢી લેવાના, અને નસ પણ કાઢી લેવાની, જેથી તીખાશ બિલકુલ ના લાગે. હું તમને બતાવું. આ જે નસનો ભાગ છે ને ફ્રેન્ડ્સ, તે આપણે કાઢી લીધો. અને પછી આમ ઊંધું કરો ને તો બી પણ સરસ રીતે છૂટા પડી જશે, અને મરચું અંદરથી સરસ ક્લિયર થઈ જશે. હવે મરચાં ભરીએ. આપણે મરચાંને આવી રીતે આંગળીને અંગૂઠાથી થોડું પોળું કરવાનું, અને પછી હાથેથી જ મસાલો ભરવાનો, દબાવતા દબાવતા. મસાલો થોડો સરખો ભરવાનો ફ્રેન્ડ્સ, તો જ આ મરચાંના ભજીયા ખાવામાં ટેસ્ટી લાગે. હાથેથી અંગૂઠાથી દબાવતા જવાનું અને મસાલો ભરવાનો. આવી રીતે આપણે છેક સુધી પાછળ સુધી મસાલો આવે તે રીતે ભરવાનો. આપણું મરચું એકદમ સરસ ટફ થઈ ગયું છે. આવી રીતે બધા મરચાં તૈયાર કરવાના. તેલ આપણે ગરમ થવા મૂકી દઈએ. એકદમ સ્લો ફ્લેમ રાખી છે. આપણા બેટરે પણ સરસ રેસ્ટ કરી લીધો છે. આપણે એકવાર તેને મિક્સ કરી જોવાનું. જો વધારે થીક લાગે બેસન તો પછી આપણે 1-2 ચમચી પાણી નાખીને કન્સિસ્ટન્સી સેટ કરવાની. પણ અત્યારે આ પરફેક્ટ છે. 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીએ. તેને સરખું મિક્સ કરી દઈએ. જો કુકિંગ સોડા વધારે હશે ને ફ્રેન્ડ્સ, તો પણ ભજીયા લાલ થઈ જશે અને મરચા પરથી તેનું કોટિંગ નીકળી જશે. ફ્રેન્ડ્સ, મરચાના ભજીયા કરવા માટેની એકદમ સરસ ટ્રીક બતાવું. જ્યારે આપણે મરચા આમાં જ કોટ કરીએ ને તો કેવું થાય કે મરચું જ્યારે અંદર નાખીએ ને તો તેનો મસાલો અંદર પડતો જાય અને લોટ આપણો ખરાબ થતો જાય. તેવું ના થાય તેની માટે આપણે ગ્લાસમાં ભરવાનું છે. અત્યારે બેટરને ગ્લાસમાં ભરીએ. ગ્લાસ ફ્રેન્ડ્સ થોડો મોટો હોય, કેમ કે મરચું લાંબુ હોય એના પ્રમાણે તમારે ગ્લાસ લેવાનો, જેથી આખું મરચું અંદર સરસ ડીપ થાય. આપણે લોટ નાખી અને તેલને ચેક કરીએ કે ગરમ થયું છે કે નહીં. હજુ 2 મિનિટ આપણે થવા દઈએ.
ફરીથી આપણે ચેક કરીએ. લોટ નાખ્યા પછી તરત જ ઉપર આવે છે, તો અત્યારે તેલ પરફેક્ટ ગરમ છે. આપણે મરચું લઈએ છીએ જેને દાંડીથી પકડવાનું છે અને આવી રીતે ગ્લાસમાં ડીપ કરવાનું છે અને પછી વધારાનો લોટ આવી રીતે નીકળી જવા દેવાનો અને પછી આપણે તેલમાં મૂકવાનું. ફ્રેન્ડ્સ, એકદમ સરળતાથી તમારા મરચાના ભજીયા બનીને રેડી થશે. આપણે 1 કે 2 મૂકીને જ તળવાના. હવે આપણે એની ઉપર તેલ નાખીએ છીએ ગરમ. આપણું એકદમ મસ્ત ભજીયું બનીને રેડી છે. બિલકુલ તેલ નથી ભરાયું. ફ્રેન્ડ્સ, ઠંડા થયેલા મિશ્રણને આપણે મિક્સીની જારમાં લઈએ. 1 તીખું લીલું મરચું લઈએ. 1 ઇંચ આદુનો ટુકડો લઈએ છીએ. 5 થી 6 કળી જેટલું લસણ લઈએ. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. 2 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. આ બધું પહેલા આપણે એકવાર એમને ક્રશ કરીએ. થોડું ક્રશ થાય પછી આપણે પાણી એડ કરીને ક્રશ કરીશું. પોણી વાટકી જેટલું પાણી એડ કરીએ ને 1/4 ચમચી જેટલા સૂકા ધાણા એડ કરીએ. આપણે આ પેસ્ટને ગાળવાની છે, તો આ ઘણી થીક પેસ્ટ છે, તો આપણે બીજું અડધો કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, એમે ભજીયા સાથે આ ચટણી એકદમ ઢીલી હોય એવી જ સર્વ થાય છે. હવે આપણે આને ગાળી લઈએ. અત્યારે આપણે આને ઢીલી કરવા માટે જરૂર પ્રમાણે પાણી નાખી. હવે કન્સિસ્ટન્સી ફ્રેન્ડ્સ એકદમ પરફેક્ટ છે. મેં 1/4 કપ જેટલું પાણી જ વાપર્યું છે.